ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે આવતીકાલથી શરૂ થનાર રામકથામાં પૂજ્ય મોરારી બાપુ હેલિકોપ્ટરથી મંગલેશ્વર ખાતે આવી પહોંચ્યા। ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે આવતીકાલથી શરૂ થનાર પ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે, ત્યારે આજરોજ પૂજ્ય મોરારી બાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં આવતીકાલથી 12 જાન્યુઆરી સુધી પાવન સલીલા મા નર્મદાના કિનારે કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થનાર છે, જેના ભાગરૂપે મોરારી બાપુ એક દિવસ પહેલાં એટલે કે આજરોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલા હેલીપેડ પર આવી પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો અને બહારથી આવેલા ભાવિક ભક્તોએ પૂજ્ય બાપુનું ભવ્ય સ્વાગત કરીને આવકાર કર્યો હતો। આવતીકાલે 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી પોથીયાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચી કથાનો પ્રારંભ થનાર છે। ત્યારબાદ 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી દરરોજ સવારના 10 વાગ્યાથી બપોરના 31 વાગ્યા સુધી રામકથા અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે। કબીરવડ મુકામે નર્મદા નદીના કિનારે પાવન તીર્થભૂમિમાં સદગુરુ કબીર સાહેબ 600 વર્ષ પહેલાં આ ભૂમિમાં પધારીને તત્વ અને જીવાને સર ઉપદેશથી તેમની ચેતનાઓને જગાડી તે પાવન ચેતનાની સ્મૃતિમાં કબીરવડ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા આવતીકાલથી 12 જાન્યુઆરી સુધી યોજાનાર છે। આ કથાનું 117 દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે તથા 30 એકર જમીનમાં કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। આ કથા મંડપમાં 35 થી 40 હજાર લોકો સભા મંડપમાં કથા સાંભળી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ ઉપરાંત દરરોજ 50,000 માણસનું ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જો કોઈ ભક્તે રાત્રે ભોજન પ્રસાદી લેવા આવવું હોય તો તે માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તથા સભા મંડપ અને આસપાસના વિસ્તારમાં 5,000 માણસોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભરૂચ કે આસપાસના ગામડાઓમાંથી ભક્તો માટે રામકથા સાંભળવા માટે આવવું હોય તો તેઓ માટે ભરૂચ ગુજરાત એસટી બસ દ્વારા 10 બસ ફાળવવામાં આવી છે, જે બસ ભરૂચના સિટી સેન્ટર ખાતેથી ઉપડી મંગલેશ્વર કથા મંડપ સુધી દરરોજ સવારે 7 વાગ્યાથી લઈ કથા બાદ તેઓને ભરૂચ પરત છોડશે। આ સાથે જ મંગલેશ્વર ખાતે ન્યૂ કબીરધામ બનાવવામાં આવ્યું છે, તેમનું પણ લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તક કરવામાં આવશે અને આ જ કબીરધામમાં બાપુની પણ રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।